ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ દાખલા તરફ જઈ રહ્યા છીએ. સ્વાધ્યાય શરૂઆત થઈ ગઈ છે. થિયરિકલ પ્રશ્નો તમે તમારી રીતે કરી દેજો. થિયરી માટે પોઈન્ટ્સ આપણે મૂક્યા છે, એના ઉપરથી ક્લિયર થઈ જશે. બાકી ના થાય તો કમેન્ટમાં કહેજો, આપણે વિડીયો બનાવીશું. સ્વાધ્યાયમાં આપણો પહેલો દાખલો એટલે કે 3.4, એનો મતલબ થાય સ્વાધ્યાયનો 2.4 છે. ઓકે, જૂની પીડીએફમાંથી લીધું છે મેં એટલે. તો 2.4ની અંદર આવું કીધું છે કે જે ગેલ્વેનિક કોષોમાં નીચેની પ્રક્રિયાઓ થતી હોય. ગેલ્વેનિક કોષની વાત છે પહેલાં તો. એમાં પ્રમાણિત કોષ પોટેન્શિયલ એટલે E0 સેલ શોધવાનો છે. અને આ પ્રક્રિયા માટે ડેલ્ટા જી અને સંતુલન અચળાંક એટલે ડેલ્ટા જી પણ શોધવાનો છે, સંતુલન અચળાંક પણ શોધવાનો છે. આ વેલ્યુઝ તમને આપેલી હશે એક્ઝામની અંદર, બરાબર. ના આપી હોય તો ધીમે ધીમે જેમ તમે અભ્યાસ કરશો એમ ઓલરેડી બેટા જે જરૂરિયાતવાળી છે એક્ઝામ્પલની જેટલી પ્રેક્ટિસ થશે એટલે મનમાં વસી જ જશે તમારે, બરાબર. એટલે ટેન્શન ના લેવું. ના આપ્યો તો યાદ રાખી લેવાની. યાદ રાખવા માટે શ્રેણી સરસ મજાની સમજેલો આવવા જોઈએ. એનો અલગથી આપણે વિડીયો બનાવીશું, મોઢે યાદ રહી જશે, ટર્ન બાય ટર્ન. તો ધ્યાન આપજો. આના માટે સૌ પહેલાં શોધવાનો છે E0 સેલ. તો આપણે શોધીએ છીએ આગળ. E0 સેલ ઇઝ ઇક્વલ ટુ શું થશે બેટા? E0 સેલ બરાબર E0 કેથોડ માઇનસ E0 એનોડ. તો E0 કેથોડ કોણ થશે આની અંદર? તો પહેલાં આની રિએક્શન ખબર હોવી જોઈએ. અહીંયા આગળ લખી દઉં છું 2Cr. એમાં શું બને છે? 2Cr + 3. એટલે ઇલેક્ટ્રોનની વાત કરીએ તો 3 દૂ 6 ઇલેક્ટ્રોન ગુમાયા. સામે 6 ઇલેક્ટ્રોન મેળવવાવાળો હોવો જોઈએ. ઓકે, તો 3CD, એક જ મિનિટ, 3CD + 2 એ 3 દૂ 6 જોઈએ ને, એના 6 ઇલેક્ટ્રોન મેળવી લેશે. એને શું બની જશે? 3CD બની જશે. આ રિએક્શન છે તમારી. એ 6નો વિનિમય થાય છે. આ તમને ખબર હોવી જુઓ. તો આ એનોડ છે તમારો ઓક્સિડેશનવાળો, અને કેથોડ છે રિડક્શનવાળો. તો કેથોડ ઉપર કોણ છે? CD. તો CDનો વેલ્યુ કેટલો છે? -0.40 માઇનસ એનોડનો CR ઉપર છે. તો CRનો કેટલો છે? યાદ રાખો, માઇનસ પછીની વેલ્યુ જે આવે છે એ આવી રીતે કૌંસમાં મૂકવાનો આગ્રહ રાખજો, બાકી ભૂલ પડશે. તો -0.40, આનો -0.40 CDનો. ઓકે, કેથોડ માઇનસ એનોડ CRનો -0.74. માઇનસ માઇનસ પ્લસ થશે 0.74. આ મોટી વેલ્યુ એટલે જવાબ પ્લસમાં આવશે. ઓકે, કેલ્ક્યુલેટર નહીં આપણી જોડે, મોબાઈલથી આપણે કેલ્સીનો ઉપયોગ કરીશું. 0.74 માઇનસ 0.40, 0.34 આવશે જવાબ તમારો E0 સેલ. ઓકે, આ E0 સેલ તમારો જે મળ્યો, આ E0 સેલ તમારો જે મળ્યો એના આધારે તમે શું શોધી શકો હવે? ડેલ્ટા જી. તો સૂત્ર શું એના માટે? આ લખવું પડે તો આ લખો તો સારું છે. ડેલ્ટા G0 બરાબર -NF E0 સેલ. ઓકે, કિંમત મૂકીએ આપણે. -N એટલે 6, ખ્યાલ છે ને અત્યારે હાલ જ શોધ્યા આપણે આની મદદથી. -6 ગુણ્યા F એટલે 96,500, 487 વાળું લઈ શકો. 96,487 ગુણ્યા E0 સેલ તમે શોધ્યો 0.34. બસ ગુણાકાર છે બેટા ચેપ્ટરમાં, બીજું કંઈ નહીં. 6 ગુણ્યા 96,500 ગુણ્યા 0.34, 196 860 ગુણાકાર બરાબર છે ને? જોઉં છું જૂલ પ્રતિ મોલ. કિલો જૂલમાં જોતો નહીં જવાબ, પણ આપણે જોતો હોય તો 196, 3 પોઈન્ટ કપાઈ જશે, ભાગ્યા 1000 થાય ને. કિલો જૂલ પ્રતિ મોલ. ધીસ ઇઝ યોર આન્સર. આના ઉપર ફોકસ કરવાનું. આપણે બધું જૂલમાં જ જોઈએ છીએ આગળ. ચલો નેક્સ્ટ. હવે શું શોધવાનું? કેસી શોધવાનું. ડેલ્ટા G0 પછી શું મળે? ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ, પેન અલગ લઈએ એટલે સારી રીતે સમજી શકો તમે. ડેલ્ટા G0 બરાબર -2.303 RT log KC. ડેલ્ટા G0 તમારા જોડે છે, બરાબર. શોધવાનો શું? KC એટલે log KC ને કરતા બનાવી દઈએ આપણે. એન્ટીલોગ શોધવો પડશે.
તો આખે આખું પદ ક્યાં જશે? નીચે જશે, કેમ કે અહીંયા આગળ ગુણાકાર છે એટલે આખે એવું ના કહેતા માઇનસ તો પ્લસમાં જાય, આની સાથે ગુણાકારમાં છે, બરાબર? કો તો બંને બાજુ માઇનસ વડે ગુણો તો કેવું થઈ જાય? પ્લસ થઈ જાય. હવે આ ગુણાકારમાં છે, લોગ કેસી એમને એમ રાખે તો આ પદ આખે આખું ગુણાકારવાળું ક્યાં જાય? પેલી બાજુ ભાગાકારમાં. તો ડેલ્ટા G0 ભાગ્યા શું થશે? માઇનસ એમને એમ 2.303 RT. કિંમત મૂકી દઈએ ડેલ્ટા G માઇનસ એટલે પ્લસ થઈ ગયું અહીંયા આગળ 196.8 સોરી પોઈન્ટવાળું ક્યાં લખ્યું મેં? ડેલ્ટા Gની વેલ્યુ કેટલી જુઓ, આ ભૂલ ના થાય એટલે શોધવાની જ નહીં, આ તો તમારી માહિતી માટે, બાકી યાદ રાખવાનું. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 196.8. કેમ આવું થાય છે યાર? કેમ આવું થાય બેટા? કેમ કે વિડીયો અત્યારે હાલ સતત કન્ટિન્યુ ઉતારી રહ્યો છું લોંગ ટાઈમથી. અત્યારે હાલ એ 11:30 થવાયા છે, બહુ વધારે મોડું નહીં થયું પણ બહુ લોંગ ટાઈમથી ચાલુ છે એટલે લિટલ બિઝી. તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 196.860 ડિવાઇડેડ બાય 2.303 ઇન્ટુ R એટલે 8.314 મોઢે હોવું જોઈએ. ટેમ્પરેચર કેટલું આપ્યું છે? નથી આપ્યું તો સમજી લેવાનો 298 કેલ્વિન. E0 સેલ આગળ આવ્યો છે એટલા માટે પ્રમાણિત છે બધું. તો 196.860 ભાગ્યા 2.303 ભાગ્યા 8.314 ભાગ્યા 298. તમારો જવાબ આવે છે લોગ કેસી 34.5014. દેખાય છે? ઓકે, કેલ્ક્યુલેટરનો યુઝ કરવો તો લોગ કેસી છે, પણ આપણે કેસી શોધવાનો તો પેલી બાજુ શું થાય? એન્ટી લોગ થાય. એન્ટી લોગ ઓફ 34.5014. હવે એન્ટી લોગ જોવાનો વારો આવ્યો. પોઈન્ટ પહેલાં બેટા ધ્યાન આપજો, બેટાજી ધ્યાન અહીંયા. પોઈન્ટ પહેલાં 34 ધન છે, સીધે સીધા ઘાતમાં જાય 34. વધ્યું શું? તો એન્ટી લોગ ઓફ 0.5014, બરાબર? તો 0.50 જોવાનો 1નો અને 4નો ડિફરન્સ. 0.50 1 અને 4 યાદ રાખજો. 0.50 1 અને 4 એન્ટી લોગ. 0.50 1 અને 4. 0.50 એ 1 અને 4નો ડિફરન્સ 3 એટલે આવે છે 3170 અને ડિફરન્સ આવે છે 2 એટલે 3172 થાય. 3172 દાખલો ક્યાં? તો 3172 યાદ રાખજો લે. 3172 ચલો આવી જા પાછા. 3172 ગુણ્યા 10⁻34 જે આવ્યો એના પહેલા આંકડા ભાઈ પોઈન્ટ આવો. ધીસ ઇઝ યોર કે. ઓકે, કેસી અથવા કે તમે જે કહેતા હોય. કેસી શોધવાનો જ કીધો છે, ટેન્શન ના લેશો. સંતુલન અચળાંક છે એટલે કેસી આવશે સાંદ્રતાના આધારે. તો આ તો તમારો દાખલા નંબર 2.4 સ્વાધ્યાયનો પહેલો દાખલો પત્યો નહીં બેટા, હજુ તો પહેલો પ્રશ્ન જ પત્યો છે. હવે આવશે Fe+2 માટે સેમ એઝ આ જ કન્ડિશન શોધવાની છે. કરી શકશો? કરજો. ચલો હેડો, એટલું રાખો હોમવર્કમાં. ધીસ ઇઝ યોર હોમવર્ક. જાતે કરજો, કંઈ મોટી વાત નહીં. Fe+2 Fe+3 એટલે એક ઇલેક્ટ્રોનની જ અહીંયા લેવડ દેવડ છે. જો +2 શું થયો? +3. એક જ ગુમાવ્યો છે બેટા, એક ઇલેક્ટ્રોનની આપ લેશે. Ag+ શું કરશે? એક ઇલેક્ટ્રોન મેળવી લેશે, શું બની જશે? Ag. એટલે આમાં n બરાબર 1 આવશે. બાકી આ બધું જેમ ગણતા હતા એમ જશે તે. ઓકે, ગણી લેજો. ના ખ્યાલ આવો તો કહેજો. ચલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ દાખલા તરફ આપણે જઈ રહ્યા છીએ. દાખલા નંબર 2.5 સ્વાધ્યાયનો 2.5. ઓકે, નીચેના કોષના 298 કેલ્વિન તાપમાને નરસ સમીકરણ અને EMF ગણો. તો EMFનો મતલબ શું થશે? E સેલ શોધવાનો કીધો છે તમને. શું શોધવાનું છે? E સેલ બરાબર શોધો. હવે E સેલ શોધવા માટે આ 4 માટે એક દાખલો, આ બીજો, આ ત્રીજોના 4 દાખલા છે. હું તમને એક ગણાવું છું
બાકીના સેમ એસ છે, એનામાં હિન્ટ આપી દઈશ તમને, એના આધારે તમારે ગણવાના રહેશે. બરાબર. તો પહેલાં માટે આપણે જોઈએ તો ઇક્વેશન લખીએ પહેલાં અલગથી, પછી આપણે એના માટે નાના સમીકરણ બનાવીએ. તો ઇક્વેશન માટે પહેલાં માટે ઓક્સિડેશન રિડક્શન બંને લખી દઈએ. તો ઓક્સિડેશન પ્રક્રિયા કઈ થશે? શેમાં થશે? એનોડ ઉપર થશે. મેગ્નેશિયમમાંથી મેગ્નેશિયમ +2 બને તો Mg gives Mg+2, 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. દરેકને ખબર છે, મેં ટ્રીક આપેલી છે પહેલાં. કઈ ટ્રીક આપી છે? કેરી અને મેરી. આખી ડેફિનેશન કોની છે? રિડક્શનની છે. કોની છે? રિડક્શનની. કેરીનો મતલબ થાય કેથોડ ઉપર રિડક્શન થાય. શું થાય? કેથોડ ઉપર રિડક્શન થાય ને. મેરીનો મતલબ થાય ઇલેક્ટ્રોન મેળવે તો રિડક્શન થાય. ઇલેક્ટ્રોન મેળવે તો રિડક્શન. હવે આના ઉપરથી તમે વિરુદ્ધમાં સમજી શકો. કેરી એટલે કેથોડ ઉપર રિડક્શન થાય તો એનોડ ઉપર ઓક્સિડેશન થાય. તો જો એનોડ ઉપર શું થયું? ઓક્સિડેશન. ઇલેક્ટ્રોન મેરી મતલબ મેળવે તો રિડક્શન. તો જો આને તો કરે, ઇલેક્ટ્રોન ગુમાવી દીધા તો શું થઈ જાય? ઓક્સિડેશન થઈ જાય. એટલે યાદ રાખવાનું નહીં, સમજવાનું છે. તો કેથોડ ઉપર શું થશે? રિડક્શન થશે. તો રિડક્શન પ્રક્રિયા કઈ થઈ રહી છે? પહેલામાં Cu+2 માંથી Cu. તો Cu+2 છે એ આ 2 ઇલેક્ટ્રોન જે છે પેલાના એ મેળવી લેશે. શું બની જશે? Cu સોલિડ. બરાબર. હવે આની ટોટલ રિએક્શન જે કહીએ ઓક્સિડેશન રિડક્શન બંને થતું હોય એ પ્રક્રિયાને કહેવાય રેડોક્સ પ્રક્રિયા. તો રેડોક્સ લખીએ તો ડાબી બાજુવાળા ડાબી બાજુ અને જમણી બાજુવાળા જમણી બાજુ ઇલેક્ટ્રોન ફિટસ. તો લખીએ આના માટે Mg સોલિડ પ્લસ Cu+2 એક્વાયસ પ્લસ નહીં gives Mg+2 એક્વાયસ એટલે આયનીય દ્રાવણ સ્વરૂપે Cu સોલિડ. આ પ્રક્રિયાના આધારે તમારે શું સમજવાનું? નન સમીકરણ સમજવાનું. તો નન સમીકરણ આના માટે લખીએ તો E સેલ બરાબર E0 સેલ -0.059 અપોન n લોગ નિપજ ભાગ્યા પ્રક્રિયા. નિપજમાં આયનો કોણ છે? Mg+2 ની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોમાં કોણ છે? Cu+2 ની સાંદ્રતા. તો આ તમારો પહેલો જવાબ. નન સમીકરણ લખો તો લખી દીધું આપણે. હવે દાખલા માટે EMF શોધવાની વાત છે, એટલે E સેલ શોધવાની વાત કરેલ છે. તો આપણે E સેલ શોધીએ છીએ. E સેલ બરાબર E0 સેલ જોશે ને આપણે પહેલાં. ઓકે, ચલો E0 સેલ પહેલાં શોધવું પડશે, કેમ કે E0 સેલ તો આપ્યો નહીં. E0 સેલ આપ્યો છે બેટા? નહીં આપ્યો. E0 સેલ કોના મદદથી શોધશું? તો અહીંયા આગળ આ રીતે આપણે એક્સ્ટ્રા શોધી દઈએ. E0 સેલ બરાબર E0 કેથોડ માઇનસ E0 એનોડ. કેથોડ કોણ છે અહીંયા આગળ? કેથોડ ઉપર કોણ છે? કોપર છે. કોપરનો મોઢે આપણને કેટલો? 0.34 માઇનસ એનોડનો આપેલો છે. જુઓ, ના આપેલો તો યાદ રાખવાનો. Mg+2 Mg કેટલો? -2.37. આપેલો હશે ટેન્શન ના લેશો. 0.34 માઇનસ પ્લસ 2.37. ખબર પડી? કેથોડ ઉપર રિડક્શન થાય એટલે કેથોડ માટે કયો? કોપરનો જુઓ પોટેન્શિયલ. E0 સેલ એટલે રિડક્શન પોટેન્શિયલ પણ કેવો? પ્રમાણિત E0 સેલ. અને એ રીતે એનોડ ઉપર કોણ છે? મેગ્નેશિયમ છે. તો મેગ્નેશિયમ માટે કયો છે? -2.37. માઇનસ પ્લસ થઈ જાય. ઇક્વેશન સોલ્વ કરીએ તો 0.34 વત્તા 2.37 2.71. આ તમારો મળશે E0 સેલ. ઓકે, તો E0 સેલ આપણને મળી ગયો છે. કિંમત મૂકી દઈએ 2.71 -0.059. ઇલેક્ટ્રોન કેટલા બેટા? n એટલે 2 ઇલેક્ટ્રોનનો હેરફેર થઈ રહ્યું છે અહીંયા આગળ. n બરાબર 2 આવશે. લોગ નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની Mg+2 આપી. કેટલી આપી? આવી રહી જુઓ Mg+2 0.001 ભાગ્યા Cu+2 કેટલી આપી? 0.0001 લોગનો ખેલ આવ્યો બેટા અહીંયા આગળ. મિકેનિઝમ સોલ્વ કરીએ આપણે. 0.001 ડિવાઇડેડ બાય 0.0001 10 આવે છે. log 10 એટલે તો 1 જ થાય બેટા, દરેકને ખબર છે. તો બસ આ જ મિકેનિઝમ બાકી રહ્યું. માઇનસ આનો ભાગ્યા કરી નાખીએ 0.059 બાય 2 0.0295. કિંમત માઇનસ કરી દઈએ આની અંદર 2.7. જવાબ આવશે 2.68 વોલ્ટ. દેટ્સ ઓલ.
તમારો આન્સર ઈ સેલ બરાબર 2.68 વોલ્ટ. ઓકે, આ પ્રમાણે દાખલો રહેશે. આ જેમ એક દાખલો ગણ્યો મેં, સેમ રીતે ઓક્સિડેશન રિડક્શન રેડોક્સ પ્રક્રિયા દરેકમાં લખવાનો આગ્રહ રાખવો બેટા, પરીક્ષક માગે કે ના માગે. આ લખ્યું હશે તો 100% તમારી ઇમ્પ્રેશન સાચી પડશે. કદાચ ના કરે ના એને જવાબ તમારો કંઈ આગો પાછો રહ્યો, ખોટો પડે તો આના પણ માર્ક મળવા લાયક તમને રહેશે. એટલે લખવાનો આગ્રહ રાખશો તો માઇન્ડ પણ ક્લિયર થશે. ઓકે, ચલો નેક્સ્ટ દાખલા આ રીતે તમે 3 સોલ્વ કરજો. કોઈ ડાઉટ જણાય તો કહેજો. ખ્યાલ છે ત્યાં સુધી આનો માઇનસ મળશે, માઇનસ હોય નહીં કદી ઈ સેલ, એટલા માટે કહી શકાય કે આવો સેલ હોય નહીં. એટલે આ ગેલ્વેનિક કોષ જે છેલ્લો આપ્યો છે એ કેવો છે? તદ્દન ખોટો છે. રોંગ સાઈડ કરી નાખો તો સાચો જવાબ આવશે. ટ્રાય કરી લેજો ગણવો હોય તો. ઓકે, ચલો નેક્સ્ટ દાખલામાં જોઈએ.